નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો. સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આંગણવાડી પગાર વધારો 2025 મંજૂર. 24,000 રૂપિયાનું માનદ વેતન કરાયું છે મંજૂર અને દર વર્ષે પગારમાં થશે 5%નો વધારો. તો સરકારે આપી છે સહમતિ. તો બહેનો, ખાસ કરીને કયા રાજ્યની સરકારે આ બાબતે સહમતિ આપી છે અને કયા રાજ્યના આંગણવાડી બહેનોનું માનદ વેતનમાં વધારો થયો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. તો હકીકતમાં રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાની તૈયારી પણ કરી રહી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગે આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે, જેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. તો સરકારના આ નિર્ણયથી રાજ્યના 40,000થી વધુ આંગણવાડી કાર્યકર અને સહાયકોને લાભ થશે. તો બહેનો, ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગે એક પ્રસ્તાવ જે તૈયાર કર્યો છે અને તેને લીધે લાખો આંગણવાડી બહેનોને છે તે લાભ થવાનો છે બહેનો. ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને પગાર લેટેસ્ટ ન્યૂઝમાં પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ માનદ વેતનમાં 1,600 રૂપિયા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. તો હાલમાં રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને 6,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. હવે જો સરકાર પગારમાં 1,600 રૂપિયાનો વધારો કરે છે, તો તેમને દર મહિને 10,600 રૂપિયા માનદ વેતન છે તે મળી શકે છે. તો નોંધનીય છે કે આંગણવાડી કાર્યકર 14 નવેમ્બરથી તેમની પડતર માંગણીઓને લઈને વિરોધ પણ કરી રહ્યા છે. તો ખાસ કરીને વાત છે ઉત્તરાખંડ રાજ્યની. તો ઉત્તરાખંડ રાજ્યની પુષ્કર ધામી સરકાર જે આંગણવાડી બહેનોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે અને 14 નવેમ્બરથી આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો 24,000 રૂપિયા માનદ વેતનની માંગ. આંગણવાડી કાર્યકરોની માંગ છે કે તેમને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી તેમનું માનદ વેતન રૂપિયા 9,300થી વધારીને 24,000 રૂપિયા કરવામાં આવે. તો તેઓ આંગણવાડી કાર્યકરોને ખાલી સુપરવાઇઝર પદો પર ભરતી કરવા માટે પણ વિનંતીઓ કરી રહ્યા છે અને નિવૃત્તિ પછી પેન્શન લાભ અને મહિલા કલ્યાણ ભંડોળમાંથી એકંદર રકમ રૂપિયા 5 લાખ સુધીની વધારાની પણ માંગ કરી રહ્યા છે. અને કાર્યકરોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર લેખિત ખાતરી અથવા તો આદેશ જારી ન કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તો આ જે બધી માંગણીઓ છે તેની એક લેખિતમાં સંમતિ મળે ત્યાં સુધી બહેનો છે ત્યાં આંદોલનનો જે દોર છે તે ચાલુ રાખશે. તો બીજી તરફ વાત કરીએ તો દર વર્ષે 5%નો વધારો પણ નિશ્ચિત. તો 2024માં સરકારે આંગણવાડી, આશા અને ભોજન માતાના કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે તત્કાલીનાધીન મુખ્ય સચિવ આનંદ વર્ધનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. તો સમિતિએ અનેક મુદ્દાઓ પર વિચાર કર્યો અને બેઠકો યોજી. તો રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે સરકારી બેઠકમાં નિવૃત્તિ પર 1 લાખ રૂપિયાથી 1 લાખ રૂપિયાની સાથે એકમ રકમ પર સંમતિ દર્શાવવામાં આવી હતી. તો દર વર્ષે આ રકમ 5% વધારો કરવા પર પણ સંમતિ દર્શાવવામાં આવી હતી. તો સુપરવાઇઝર પદ માટે ટૂંક સમયમાં અરજીઓ પણ મંગાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં જે આંગણવાડી કાર્યકરો અને સહાયકો ખૂબ ઓછા માનદ વેતન પર કામ કરી રહ્યા છે તેને 2021માં માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે માંગણીઓ પર નક્કર કાર્યવાહીની જરૂર છે. ત્યારબાદ જોઈએ તો મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો વિભાગનો પાયો છે, જે ઘણી યોજનાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તો તેમણે કહ્યું હતું કે સરકાર માનદ વેતન વધારાની માંગ અંગે એક સકારાત્મક નિર્ણય છે તે લઈ લે. તો મહિલા અને સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રીએ આવી મહત્વપૂર્ણ માહિતી તે આપી હતી. તો બહેનો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.